સુરત શહેરમાં ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર થતાં જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ A1 ગ્રેડ મેળવવામાં સુરતના વિદ્યાર્થીઓ અવ્વલ રહ્યા છે, જેમાં ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી હતી. શાળાના વિદ્યાર્થી નીત કથિરિયાએ 99.97 PR અને ખુશી ધડુકીએ 98.47 PR સાથે A1 ગ્રેડ મેળવી IAS બનવાનું સપનું વ્યક્ત કર્યું છે. આ સફળતાને પગલે શાળા પરિસરમાં ઢોલ નગારાના તાલે ગરબા રમીને ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષકોએ મીઠાઈ ખવડાવી વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવ્યું હતું, જ્યાં અનેક વિદ્યાર્થીઓ ભાવુક પણ થયા હતા. દીકરા દીકરીઓની આ સિદ્ધિથી વાલીઓ અને શાળા પરિવારમાં ભારે હર્ષની લાગણી છવાઈ છે. મારું નામ રમાબેન પદ્માણી. આજે 12મા ધોરણનું પરિણામ આવ્યું અને સ્કૂલમાં ખૂબ ખુશીનો માહોલ છે. 20 જેવા વિદ્યાર્થીઓ A1 માં છે અને A2 માં તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે. હજી રિઝલ્ટ જોવાઈ રહ્યું છે અને તમે જોઈ રહ્યા છો કે ગ્રાઉન્ડમાં અલગ અલગ જગ્યાએ A1 ના અને A2 ના વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકો સાથે અને પેરેન્ટ્સ સાથે પોતાની સિદ્ધિ સેલિબ્રેટ કરી રહ્યા છે. આ જિંદગીની આખરી પરીક્ષા નથી. કોઈનું પરિણામ નબળું આવ્યું હોય તો પણ આમાંથી કંઈક બોધપાઠ મેળવી અને વધારે મહેનત કરી શકે. એ જ રીતે અમે પહેલેથી જ બાળકોને માહિતગાર કર્યા છે. એક ઉત્સવના માહોલથી એક્ઝામ આપી હતી અને ઉત્સવના માહોલથી અમે રિઝલ્ટ સેલિબ્રેટ કરીએ છીએ. કથિરિયા નીત દિનેશભાઈ 12th કોમર્સમાં અભ્યાસ કરતો હતો અને 96.57% અને 99.97 PR આવ્યા છે. ધારો તો એના કરતા તો વધુ જ આવ્યું છે, એટલે સારું લાગ્યું. સવારે વહેલા 2 વાગે ઉઠીને એક્ઝામ દરમિયાન 10 કલાક તો વાંચવાનું થતું અને પછી એક્ઝામ પહેલા પણ ડેઈલી 3 થી 4 કલાક વાંચવાનું થતું અને શિક્ષકોનો પણ સારો એવો સપોર્ટ રહ્યો છે. જ્યારે પણ ડાઉટ કોઈ હોય ઘરે હોય એ કોલ કરીને પૂછી લેવાનું. UPSC ક્લિયર કરીને IAS. માતા પિતા, શિક્ષકો અને સ્કૂલના મેનેજમેન્ટ. મારું નામ ધડુક ખુશી છે. હું કોમર્સમાં હતી અને મારું રિઝલ્ટ ખૂબ જ સારું છે. A1 ગ્રેડ આવ્યો છે અને હું બહુ જ ખુશ છું. 98.47% આવેલા છે મારે. આગળ મારે UPSC ક્લિયર કરીને IAS બનવું છે અને મને રિઝલ્ટ જોતા એવું લાગે છે કે હું આ કરી જ લઈશ. માતા પિતાનો સપોર્ટ મને ઘણો હતો, એટલા માટે મમ્મી બીમાર હતા છતાં મમ્મીએ મને ઘરનું કંઈ પણ કામ નથી કરવા દીધું. એણે એમ જ કીધું છે કે તું તારું ભણવામાં ધ્યાન આપ અને તારી એક્ઝામ માટે તું તૈયારી કર. અને સર ટીચર્સનો પણ ઘણો સપોર્ટ હતો મને. આ પરિણામ પાછળ હું મારા માતા પિતા અને ટીચર્સને જ આપીશ, કેમ કે આમાં મારી મહેનત તો કઈ ના કહેવાય, કારણ કે એ લોકોએ જ મને હિંમત આપી છે. એટલા માટે હું અહીંયા પહોંચી શકી છું. મારું નામ કથિરિયા ઋતુભાઈ છે. હું 12 કોમર્સમાં અભ્યાસ કરું છું. 98.77 PR આવે છે. ખૂબ સારું પરિણામ આવ્યું છે. હશે હું માતા પિતા અને શિક્ષકો